નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ SK સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રોસેસ ચાલી રહી છે, પણ એક બાજુ બીજો વર્ગ રાહ જોઈને પણ બેઠો છે કે હવે ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2ની પરીક્ષા ક્યારે આવશે. કેમ કે ઇતિહાસમાં ઝાઝા વર્ષો પછી 10-15 વર્ષનો એક આપણે ગેપ જોઈ લઈએ તો પહેલી વખત એક સાથે આટલા મોટા પ્રમાણમાં શિક્ષકોની ભરતી થઈ રહી છે. તો બીજી બાજુ જે લોકો કંઈક ને કંઈક ઓછા માર્કથી, જેને ઓછા માર્ક આવેલા છે એ, અને એક બીજો સમુદાય કે જે હાલ બીએડમાં છે કે PTC કરેલો છે, તો એ કહી રહ્યા છે કે સાહેબ ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2ની પરીક્ષા હવે ક્યારે આવશે. એકેડેમીવાળા કહી રહ્યા છે કે 2025ના એન્ડમાં પરીક્ષાઓ આવશે. તો મિત્રો, આજે એ બાબતે ચર્ચા કરવી છે. જો તમે આગામી નવી પરીક્ષાઓ માટે તૈયારી કરવા માગો છો તો શું ધ્યાનમાં રાખીને, કઈ તારીખ ધ્યાનમાં રાખીને, કેવા પ્રકારનું તમારું આયોજન હોવું જોઈએ, એ બાબતે આજના વિડીયોની અંદર ચર્ચા કરવી છે. પહેલાં આપણે વાત કરીએ કે પરીક્ષા ક્યારે આવી શકે છે. મિત્રો, તો બધા તો કહી રહ્યા છે, મિત્રો એકેડેમીવાળા પણ કહી રહ્યા છે, પણ મિત્રો એકેડેમીવાળા, તમને ખ્યાલ છે, કોઈ પણ એકેડેમી હોય, આપણે કોઈનો વિરોધ નથી, એકેડેમીવાળાને થોડો ઘણો પોતાનો સ્વાર્થ પણ હોય છે એમની બેચો ફૂલ કરવા માટે. એટલે એ એવી જાહેરાતો કરશે જેથી વિદ્યાર્થીઓ આકર્ષાય. પણ મારા અંદાજ મુજબ મિત્રો, પરીક્ષા 100% આવશે. ક્યારે આવશે એ આપણે કહી શકતા નથી. તમે પણ જોઈ લો, અત્યારે પરીક્ષા આવી, પરીક્ષા 2023માં જે ટેટ 1, ટેટ 2ની લેવાની, એની ભરતી હજી સુધી નથી થઈ. હજી કેટલો સમય નીકળી ગયો, 1.5 વર્ષ જેવો સમય થઈ જશે મિત્રો હવે ટૂંક સમયમાં. તો એવી જ રીતે સરકારનું કાંઈ નક્કી નથી હોતું મિત્રો. જો પરીક્ષા આવી જાય તો 2025ના એન્ડ સુધીમાં આવી પણ જશે, અને જો નથી આવતી તો 2026માં પણ ક્યારે આવે આપણે ફાઇનલ કહી શકીએ નહીં. તો આમાં તમારે શું કરવું જોઈએ મિત્રો? હું તો એવું જ કહીશ, જો તમે ફાઇનલ કરી લીધું છે, તમે આ સરકાર દ્વારા જે 10 વર્ષીય કેલેન્ડર બહાર પાડેલું છે, જેમાં ટેટ 1વાળા માટે તો સુવર્ણ યુગ છે, એવા લોકોને તો હું ખાસ કહેવા માગીશ કે તમારે તો પ્રિપેરેશન સ્ટાર્ટ કરી જ દેવી જોઈએ. ટેટ 2, ટાટ S અને ટાટ HS એમની ભરતી ટેટ 2વાળા માટે સરકારે કીધું છે કે 2030માં હવે ડાયરેક્ટ ભરતી કેલેન્ડર મુજબ થશે. પણ મિત્રો, કેલેન્ડર સરકારનું અંદાજિત છે. સરકાર ફાઇનલ નથી કહી શકતી કે આજથી 2 વર્ષ પછી કે આજથી 3 વર્ષ પછી શાળામાં કેટલા વિદ્યાર્થીઓ હશે. તમને પણ ખ્યાલ છે, રોસ્ટર રજિસ્ટરના આધારે જે જગ્યાઓ ખાલી હોય છે એના આધારે ભરતી થતી હોય છે. સરકાર આજથી 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી સરકાર નક્કી અત્યારથી ના કરી શકીએ કે સ્કૂલમાં આટલા બાળકો હશે સરકારી. કેમ કે ભવિષ્યમાં પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળામાં જો બાળકો વધુ પ્રમાણમાં આવે, વધુ પ્રમાણમાં એડમિશન થાય, તો સરકાર શિક્ષક વિદ્યાર્થી રેશિયો પ્રમાણે શિક્ષકોની ભરતી વધુ કરવી પડે. તો આ બધું જોતાં ભવિષ્યમાં કદાચ 2030 પહેલાં પણ ટેટ 2ની ભરતી આવી શકે છે. એવું બને કે 1-2 વર્ષમાં પણ ટેટ 2ની ભરતી આવી શકે, પણ એ એટલી મોટી અત્યારે જે ભરતી થઈ રહી છે એવડા મોટા પ્રમાણમાં નહીં આવે. આવશે કદાચ તો નાના મોટા પ્રમાણમાં આવશે. તો આ વસ્તુ બધું તમારે ધ્યાને રાખવાનું રહેશે. ટાટ S, ટાટ HSનું પણ તમે કેલેન્ડર મિત્રો જોયું હશે કે જેમાં પણ 100, 150, 200 જેટલી જગ્યાઓ કીધેલી છે. તો એ બધું ધ્યાને રાખીને હવે તમારે તૈયારી કરવાની રહેશે કે શિક્ષકોની તૈયારી કરવી કે બીજી ગુજરાત સરકાર દ્વારા અન્ય પરીક્ષાની પ્રિપેરેશન કરવી. આ બધું ધ્યાને રાખીને તમારે હવે તૈયારી કરવાની રહેશે. બીજી વસ્તુ, ક્યારથી તૈયારી કરાય મિત્રો? એક મારી પર્સનલ એક્સપિરિયન્સ તમને શેર કરું. આપણી જે ટેટ 2 કે ટાટ HS લેવાની, એ ક્યારે 2023ની અંદર લેવાની. મેં મારી પ્રિપેરેશન, મારું જ્યારે બીએડનું સ્ટાર્ટિંગ શરૂઆત થઈ ત્યારથી જ મેં અહીંયા ટેટ 2 કે ટાટ HSની તૈયારી સ્ટાર્ટ કરી દીધેલી. 2019થી લઈને 2022ના એન્ડ સુધીમાં લગભગ મારે એટલે કોન્ફિડન્સ આવી ગયેલો કે હવે હું જે ટેટ 2 છે કે ટાટ HS છે એ સારા એવા માર્કથી ક્વોલિફાય કરી નાખીશ. પણ સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત ન કરવામાં આવી. મારે બધું વંચાઈ ગયેલું. પછી એક ડિમોટિવેટ ફીલ થવા મળ્યું કે હવે સરકાર ભરતી નહીં કરે. પછી મેં એ બધું મૂકીને, વંચાઈ ગયું હતું બધું, એ બધું મૂકીને પછી ગુજરાત સરકારની અન્ય તલાટી કમ મંત્રી છે, જુનિયર ક્લાસ છે, અન્ય જે કંઈ પરીક્ષાઓ હતી એની હું તૈયારી કરવા લાગ્યો. એમાં બન્યું એવું કે એક વખતે તમને ખ્યાલ છે કે જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. તો ફરી વખત સરકારે પછી લીધું હતું. ત્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી, એના 15-20 દિવસમાં ટેટ 2ની પરીક્ષા હતી, એના 15-20 દિવસ પછી તલાટી કમ મંત્રીની પરીક્ષા હતી. તો મારે 15થી 20 દિવસમાં મેં ઓલરેડી જે બધું વાંચેલું હતું, તમને ખ્યાલ છે 2022ના એન્ડ સુધીમાં મારે બધું વાંચાઈ ગયું હતું. તો 20થી 25 દિવસના સમયમાં મેં બધું રિવિઝન પણ કરી નાખેલું.
તો મેં તલાટી કમ મંત્રીની પરીક્ષા પણ પાસ કરેલી, ટેટ 2માં સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 પ્રાપ્ત કરેલો, જુનિયર ક્લાર્કમાં 0.32 માર્કથી હું રહી ગયેલો. તો આ ત્રણ પરીક્ષા મેં ટૂંકમાં સારા એવો સ્કોર કરેલો. તો મિત્રો આ વસ્તુથી તમને હું એવું કહેવા માગીશ કે અત્યારે જે પરીક્ષાઓની તમે વાત કરી રહ્યા છો કે સાહેબ 2025 બધા કોમેન્ટો કરતા હોય સાહેબ 2025ના એન્ડમાં પરીક્ષા આવશે કે કેમ, તો એવા ઉમેદવારોને હું એવું જ કહેવા માગીશ કે એ બધું ભૂલી જાઓ, તમે પ્રિપરેશન કરવા લાગો, તમારે બધું વંચાઈ જાય પછી આ પ્રશ્ન કરો કે સાહેબ પરીક્ષા ક્યારે આવશે. જો નથી આવતી તો બીજું બધું કંઈક વાંચો મળો. ગુજરાત સરકાર દ્વારા અન્ય ઘણી બધી કેડરની પરીક્ષાઓ લેવામાં આવે છે, જેમાં શિક્ષક કરતાં પણ ઊંચા કેડરની ઘણી બધી ગ્રેડ પેની લાગુ પડતો હોય છે. તો એની પણ સાથે સાથે પરીક્ષા પ્રિપરેશન તમે કરી શકો છો. પણ આ બધું વંચાઈ ગયા પછી મિત્રો તમે મારી જેમ કરી શકો છો. મારે બધું વંચાઈ ગયું પછી મેં અન્ય પરીક્ષાની તૈયારી કરી. અત્યારે હું તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરું છું. શિક્ષકમાં લાગીશ એટલે અહીંયા તલાટી કમ મંત્રીમાં રાજીનામું આપીને શિક્ષક તરીકે જોડાઈશ. તો આ રીતનું તમે પણ કરી શકો છો મિત્રો. તમારું આયોજન લોંગ ટર્મ હશે તો તમે બીજા ઘણા બધા હજારો ઉમેદવારો કરતાં આગળ હશો. એ વસ્તુ એક ફાઇનલ છે મિત્રો. એક વસ્તુ તમને બીજો પણ ઉદાહરણ આપું. ટાટ HS સરકારે, તમને પણ ખ્યાલ છે કે સરકારે અચાનક જ એવું કીધું કે આપણે દ્વિસ્તરીય રીતે પરીક્ષા લેશું, મેન્સ દાખલ કરી દીધી. મારા જેવો ઉમેદવાર કે જે લોંગ ટર્મ પહેલેથી જ આપણે તો એમ જ હોય કે MCQ બેઝિસ પરીક્ષા આવવાની છે. ટાટ HSની અંદર આખા ગુજરાતની અંદર ટેટ 2માં રેન્ક 1 હતો, પણ ટાટ HSની અંદર મારે કંઈક એક્ઝેક્ટ મને માર્ક યાદ નથી, પણ આખા ગુજરાતમાં હું ટોપ 100ની અંદર હતો પ્રિલિમની અંદર. કેમ કે MCQ બેઝ હતી, પ્રિલિમમાં મેં સારો એવો સ્કોર કરેલો. મેન્સની વાત કરું તો એટલી બધી કંઈ બીજા એવું કે સ્કૂલમાં ભણાવવા જવાનું એટલું બધું એક્સપિરિયન્સની, થોડા ઘણા 2-3 મહિના પ્રવાસી તરીકે નોકરી કરેલી. પછી એવી કંઈ લેખિત પરીક્ષાઓની કંઈ સરકારની જે GPSCની એની બધી એટલે ઓછો એક્સપિરિયન્સ હતો. એના કારણે એવા ઉમેદવારો કે જે સારા એવા જેને કદાચ GPSCની એની બધી પ્રિપરેશન કરેલી હોય, લખવામાં સારો એક્સપિરિયન્સ હોય કે સ્કૂલમાં ભણાવવા જતા હોય, તો એવા તમામ ઉમેદવારોને હેન્ડ રાઇટિંગ સ્કિલ, લેખિત અભિયોગ્યતા બધું સારું હોય તો એવા ઉમેદવારોને ફાયદો થઈ ગયો. કેમ કે સરકારે બહુ ઓછો સમય આપ્યો હતો. તો અહીંયા હું થોડોક પાછો પડેલો, પણ તેમ છતાં મેં 145 માર્કનો સ્કોર કરેલો છે ટેટ 2માં મેથ્સ સાયન્સ વિષયમાં, જેમાં મને નોકરી મળી જવાની છે. પણ હું એવું નથી કહેતો કે એ મારી ભૂલ કહેવાય, પણ ભૂલ નથી મિત્રો. એ લોંગ ટર્મ પ્રિપરેશન હોત મારી લેખિત તો હું સારા એવા એમાં પણ સ્કોર કરી શક્યો હોત. તો આ જ વસ્તુ મારે તમને કહેવાનું છે. અત્યારે જ તમારે ફાઇનલ છે કે આજથી 1 વર્ષ પછી કે 1.5 વર્ષ પછી ટેટ 1ની આટલી મોટી ભરતી થવાની છે, તો આજથી જ તમારે શરૂ કરી દેવું જોઈએ. જે ઉમેદવારો તૈયારી કરવા માગે છે ટેટ 1ની, ટેટ 2ની, ટાટ HSની કે ટાટ Sની, હું આગામી સમયમાં ઘણા બધા વિડીયો મૂકવાનો છું. કઈ ખાસ કરીને મનોવિજ્ઞાન ક્યાંથી વાંચવું જોઈએ. તમને પણ ખ્યાલ છે કે ટેટ 1ની અંદર મનોવિજ્ઞાન ક્યાંથી પૂછવાનું હતું. ઘણા ખરા ઉમેદવારો માટે એક ડાઉટફુલ પ્રશ્ન હતો. તો ટેટ 2 માટે તો સોર્સિસ બધાને ખ્યાલ છે, એ હું રિલીવ પણ કરીશ કે ક્યાંથી પૂછવાનું હતું, ક્યાંથી વાંચવું જોઈએ. વિધાઉટ એકેડેમી વગર તમે પ્રિપરેશન કઈ રીતે કરી શકો છો. આ બધાના વિડીયો હું સ્ટેપ બાય સ્ટેપ સમય મળશે મૂકતો રહીશ. થોડાક દિવસોમાં જ મનોવિજ્ઞાનનો હું એક ડિટેલ વિડીયો મૂકવાનો છું, જેમાં A to Z બાબત વાત કરીશ કે આ વસ્તુ અહીંથી કરજો, મેં અહીંથી કરી હતી, તમને 100% ફાયદો થશે. તો આ જ વસ્તુ મારે તમને કહેવાની હતી કે લોંગ ટર્મ પ્રિપરેશન મિત્રો તમને હજારો ઉમેદવારો કરતાં આગળ રાખશે. તમારા માઇન્ડમાં ફિક્સ છે કે મારે શિક્ષક જ બનવું છે, તો અત્યારથી જ નહીં આજથી જ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેજો, તમને 100% ફાયદો થશે. આવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસ્કેપ ઇન્ડિયા સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.